નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના જાસપુર ગામ નજીક આવેલા શ્રી હનુમંતિયા મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે. બ્રહ્મલીન શ્રી ભરતદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તારીખ 15 થી 21 માર્ચ દરમિયાન મંદિર ખાતે શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શિષ્ય અને વિશ્વ વંદનીય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજીના દ્વારા કરવામાં આવી રહ્યું છે. કથાનું આયોજન બપોરે 2 થી 6 દરમિયાન જાસપુર ખાતે હનુમંતિયા મંદિર ખાતે યોજાશે. રવિવારે મંદિર પરિસરમાં ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેના ભક્તોએ લાભ લીધો હતો. પોથી પૂજન અને આરતી બાદ કથાકારનું શ્રી રાધારમણદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહારાજ સહિતના મહાનુભાવો તેમજ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હનુમંતિયા મંદિર પૂજ્યપાદ સદગુરુ ભગવાન ભરતદાસજી મહારાજના પુણ્યાર્થે શ્રેયાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 15 થી 21 સુધી ભાગવત કથાનું આયોજન કરેલ છે અને મુખ્ય મનોરથી અને સદગુરુ ભગવાન ભરતમાં વર્તમાન મહંત શ્રી રાધારમણ દાસજીના સાનિધ્યમાં અને આવનાર સર્વ ભક્તજનોના અનુગ્રહ અને કૃપાથી સદર કથાનું આયોજન કરેલ છે. તો સર્વને હનુમંત દર્શન અને કથાનો લાભ લેવા માટે વિનંતી છે. આ પૂજ્યપાદ મહંતશ્રીની આજ્ઞાથી અને પધારેલા હરિભક્તોની વિનંતીથી સર્વને પધારવા વિનંતી. જય શ્રી રામ.